તો એમના મામા હતા કે વારંવાર કે હાલ નહીં કે મારો ભેગો ગયા હરાવવા, ગયા ગામમાં, ગયા તીર્થમાં બધા હરાવા જાય. આ મા બાપનું જેનું હોય એનું, આપણે તો આ બધું કઈ ખબર પડતી નથી. કામવનમાં ગયા કોણ છે? ગયા કુંડ. આપણે ગોકુલચંદ્રમાજી અને મદન મોહનજીનું મંદિર છે ને, ત્યાંથી ડાબી બાજુ નીકળો, જમણી બાજુ વળો, 5 મિનિટના રસ્તે. એટલે ઘણા આપણા વૈષ્ણવ હોય ત્યાં જાય, કારણ કે વૈષ્ણવી છે. તો ત્યાં જઈને બ્રાહ્મણને દઈને જે કરવા, આપણા બધામાં પડતા એટલે નથી, આપણા આ બધામાં, કારણ કે અમારા મા બાપ એવું શીખવાડ્યું છે. આપણા ઘરે ઠાકોરજી છે ને, એટલે આપણે આ બધામાંથી ક્યાંય આમાં બે આઘું પાછું જ ન થવાય. એકવાર તમે આ બધામાં પડ્યા ને, એટલે મને તો યાદ નહીં કોઈ દિવસ કે આ બધું અમે જોયું હોય કે ક્યાંય ગયા હોય કે કર્યું હોય. તો ત્યાં ગયા કોણ છે? તો આને શું કહ્યું કે તું મારી ભેગો ગયા તીર્થ હરાવવા. હવે આ તો અન્યાશ્રય કરે ને. મામાને કેટલાક બહાના હતા. એક દી દાંત ચડી કે હાલો તમારું ગાડું જુદું ને મારું ગાડું જુદું. એ કે હાલ ને આપણે ભેગ. એ કે ના, હવે રીંગણ દસમી છે એટલે રીંગણની વાત કરવી છે. થોડેક ગયા, એની દીકરી રૂક્ષ્મણીને કીધું બરાબર ધ્યાન રાખજે આમ. એ કે બાપા ચિંતા કરો માતામાં, પ્રભુ તો મારા પ્રાણથી પ્યારા છે, મારી આંખની કીકીની જેમ સાચવીશ. પણ પુરુષોત્તમદાસ કે ચેન ન પડે. 15-20 મિનિટ ગાડું ચલાવ્યું, એનું તો પાછો વયો જાવ. હા હું શું કરું છું? વળી થોડું ચલાવ્યું તો રસ્તામાં રીંગણનું ખેતર આવ્યું, અને રીંગણ ઝૂમે એવા સરસ. એ કે એટલે આ તો મારા પ્રભુને લાયક છે. ઓલાને કે આ બધા આપી દે, પોટકું બાંધી દે, ઓલા બાંધી દે, ન્યોછાવર માગે એનાથી બધું આપી હવાય, મારા પ્રભુને લાયક છે. હવે મામાનું ગાડું આગળ, એના તોરમાં જતા હતા કે વાહ રે વાહ, મારા ભાણોમાં જ ભેગવા જ કેટલા વખત કેતો તો આવે છે. ઓ બાપા, આણે વાયડું ગાડું પાછું. વિચાર કર્યો કે સમય તો થઈ ગયો લાગે છે, પણ મારા પ્રભુ મારી રાહ તો જોતા હશે. અહીંથી જઈને કહીશ કે પૂરી બનાવ, ઠાકોરજીને પૂરીને રીંગણનું શાક. રૂક્ષ્મણી તો અનુસર થઈ ગયા હતા, ટાઢા પડ્યા. એ કે ઊભી થા, પૂરીને લોટ બાંધ. એ કે કેમ? એ કે બાવા લઈને આવે છે મારા માટે રીંગણ. એ કે ગોયા ગયા છે મારા વાલા મામાની ભેગા. એ કે ખબર તો છે. એ કે તું હું કહું એમ કર, રીંગણ આવવામાં જ છે, તું પૂરીને લોટ બાંધ. પ્રભુની આજ્ઞા સેવા કૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વારી છે. લોટ બાંધો, ત્યાં ગાડું આવીને ભર્યું. એ કે બેટા આ રીંગણ લઈ લ્યો. ખાસા કર્યા ને પુરુષોત્તમદાસ શેઠ કે તું પૂરી ઉતાર, હું આ ટૂંક કરી દઉં. ને મસ્ત બનાવ્યું રીંગણનું શાક. અને પ્રભુ આરોગ્ય લીધું તો તોય કે હા સુગંધ. કારણ કે જો એક તો અન્યાશ્રય નો થયો, ગયા નહીં, અને વેંગણ દસમી હતી એ દિવસે કે મારા પ્રભુને વેંગણનું શાક ને ભજીયા ને રાયતો ને પ્રભુ પ્રેમથી આરોગ્યા. કારણ કે આવતીકાલથી તો પ્રભુને આરોગવાનું નહીં. અને એટલા પ્રસન્નતાથી બાબા મને ખબર હતી તમે ગયા જવાના નથી, ને પાછા આવ્યા. એ દિવસ હતો વેંગણ દસમીનો. ઘણી વાતો પુષ્ટિ માર્ગમાં છે ને, રસ જ ભર્યો છે. જો આજે માનો કે મારી પાસે કોઈ જ્ઞાન નથી, આજે આપણને કઈ આ બધું આવડે, પણ આ બધી વાર્તાઓ વાંચી હોય, બાળકોના વચનામૃત સાંભળ્યા હોય, કોઈ શાસ્ત્રી જે કાંઈ પ્રસંગ કીધા હોય,
કે આપણે ભક્તમાલ વાંચ્યું હોય, એમાંથી રંચક જે યાદ રહ્યા અહીંયા પીરસું છે. બાકી શાસ્ત્રીજીને બાળકોને ક્યાં ક્યાં ભણવા ગયા હોય ને, કાશીને, આપણે તો આમ સામે આવે તો ઊભા ન રહી શકીએ, કારણ કે આપણી પાસે ક્યાં એવું જ્ઞાન છે. પણ આપણે વલ્લભના વાલા છીએ. તો એવી બેંગન દસમી આજે, કાલથી ને હવે રીંગણા બંધ. કાઠિયાવાડમાં રીંગણા કઈ, અહીંયા વંતાક. જો મેં કીધું સારું કઈક વંતાક કે એવું જ બધું કે છે. વંતાક ને રવૈયા ને ડેટા, આપણે તો રીંગણ એટલે રીંગણ. અહીંયા તુરિયા કે, આપણે ઘીસોડા કહીએ. અરે ઘણી ભાષામાં શરૂઆતમાં તો આ રેવા આવ્યા તો આપણે તો એમાં પહેલે જ દિવસે અહીં ભાડે રેવા ગયા. ઓલા ગંગાબેન બાજુમાં રહેતા હતા, તો આવીને કે થોડી ખોણ લાય ને બોલ, બહુ વરસાદ પડ્યો, રહેવાનું રહી ગયું, તાર બાપાને ચા પીવી. મેં કીધું અમારે ક્યાં ગાય ભેંસ છે તો ખોણ હોય. હાય હાય, તમારે ઘરે ખોણ નહીં? પછી સામે સાહેબે, ઓઝા સાહેબે કીધું, ઈલાબેન ખાંડ માગે છે. મેં તો ખોણ કે. હવે આપણી ભાષા જે બુકમાં લખી હોય એમાં ખાંડ જ લખી હોય, ક્યાંય ખોણ ન લખી હોય. પછી કે બોઘરાથી અહીંયા વાળી નાખજે. મેં કીધું આ બોઘરની તો ગાય દોવામાં હોય, સાંવેડો એને બોઘરો. હવે આવી શરૂઆતમાં તો, હા શરૂઆતમાં તો 2-3 મહિના હું મૂંઝાઈ જ ગઈ હતી, અડધી નહોતું સમજાતું. આ તો આનંદની વાત છે. કેવાનો આશય એ પુષ્ટિ માર્ગમાં રસ સિવાય બીજું કાંઈ નથી, પણ લેતા આવડવો જોઈએ. ઘણા શું કરે, કેરી રસથી ભરપૂર હોય, સુંદર હોય, કેસર હોય તલાલા ગીરની. હવે ખાતા ન આવડે ને એટલે ઘોડા વિના આમ કરીને તો નીચેથી ને ફાટે, કપડાય બગડે, ગોટલું પડી જાય, રસ આવે નહીં અને રસાભાસ થઈ જાય. એમાં આ રસ એવો છે, બરાબર ઘોળો ને ત્યાં સુધી ઉપરનો ડીટીઓ ન કઢાય, નહીં તો બધો રસ બહાર નીકળી જાય. એમ પુષ્ટિ માર્ગમાં બરાબર પેલા બધું સમજવું પડે, નહીં તો રસાભાસ થતા વાર ન લાગે. બોલો વલ્લભાધીશ. ભાગવત ભગવાન કી જય. પૂજ્ય જીજીના યુગલ ચરણારવિંદમાં દંડવત પ્રણામ. દસમ સ્કંદ રીંગણ લીલા માખણ ચોરી. આ 3 શબ્દો કયા? કૌતિકાવિષ્ટ, રસાવિષ્ટ અને કામાવિષ્ટ. આ 3 શબ્દો ઉપર શ્રી મહાપ્રભુજીએ 3 શબ્દો વાપર્યા. ગોપિકાઓ દોડતી દોડતી આવી, કારણ કે તેમને કૌતુક થયું હતું. જો બાર કાંઈક હમણાં કોક આવીને કે જો અહીંયા આમ થયું, કૌતુક કરતા બધા દોડતા જાય. બીજી કેટલીક ગોપીઓ દોડતી દોડતી ગોવિંદજીને જોવા આવેલી, કારણ કે કેટલાક વખતથી તેમના અંતઃકરણમાં ગોવિંદજીને નિરખવાની કામના હતી. ત્રીજા પ્રકારની ગોપીઓનું મંડળ દોડતું દોડતું આવ્યું, કારણ કે આ દર્શનમાં તેમને રસ પડતો હતો. કૌતુકાવિષ્ટ, કામવિષ્ટ અને રસાવિષ્ટ 3 પ્રકારના ભક્તો આવીને ભગવાનની મધુરી બાળ લીલાઓને જુએ છે. ગોવિંદજી હવે વધારે મોટા થયા, 2-2.5 વર્ષના થયા. મોટો સાપ આવીને પડ્યો હોય તે જોઈને તેઓ યશોદા માને કહે છે, મૈયા આ દોરડું પકડી લો. જ્યાં એને પકડવા જાય ત્યાં યશોદાજીને ચિંતા થાય છે કે મારો લાલો હજી સમજતો જ નથી. શ્રી સુખદેવજી કહે છે, રાજન, યશોદામાની સ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે નથી ઘરમાં રહી શકતા કે નથી બહાર જઈ શકતા.
આ પ્રમાણે યશોદામાં મધ્યસ્થ ભાગ સ્થિર થયો છે. ગોવિંદજી વિચાર કરે છે કે માના હૃદયનું એવું આકર્ષણ કરવું કે માને ઘરબાર જ યાદ આવે નહીં. એમનું મન માયામાં જતું હોય તો મારામાંથી વારંવાર છટકી જાય ને. ચિત્ત ચોર અને માખણ ચોર મોહનજીએ હવે એવી લીલા કરવાની ઈચ્છા કરી કે જેથી ભક્તનું મન કદું પાછું સંસારમાં જાય નહીં. શ્રી સુખદેવજી હવે ભગવાનની માખણ ચોરી લીલાનું વર્ણન કરે છે. વત્સાન મુંચન ક્વચિદ સમયે ક્રોશ જનતા થાસ સ્થેયમ સ્વાદ દધિપય કલ્પિતે સ્થેય યોગે મરકાન ભોક્ષણ વિભજતી સ ચેન્નાતી ભાંડવ ભિન્નથી દ્રવ્યાલાભે ચ ગૃહ કુપિતો યાત્પુકોસ્તોફન ટોકાન. સુરદાસીએ પ્રથમ માખણ ચોરીનું લીલાનું વર્ણન બહુ સુંદર કર્યું છે. શ્રી નંદ નંદન યશોદામાની ગોદમાં બિરાજે છે. યશોદાજી મંગળા સમયે માખણનો મોટો પેંડો લઈ મોહનજીને અરોગાવે છે. લાલાએ માખણનો એવો ચટાકો પડ્યો કે તેમણે દૂધ પીવાનું છોડી દીધું. તેમણે કહ્યું, મૈયા, હવે હું દૂધ નહીં પીવું, હું માખણ જ ખાઈશ. માં પૂછે છે, કનૈયા, તું માખણ ખાઈશ તો દૂધ કોણ પીશે? ગોવિંદજી કહે છે, માં, બીજા બાળકોને દૂધ પીવડાવી દે, હું તો માખણ જ આરોગીશ. લાલાને માખણ ભાવે રે, લાલાને મિશ્રી ભાવે રે. ત્યાં દાવજી મહારાજ દોડતા દોડતા આવ્યા. ગોવિંદજી કહે, દાદા, મૈયાને સમજાવો ને, તે માખણ નથી ખવડાવતી. બંને બાળકોએ યશોદાજી ઉપર આક્રમ કર્યો. એકે નાક પકડ્યો અને બીજે ચોટલો પકડ્યો. આ કીર્તન છે. શું નાકનો નકવેશ્વર મોતી લઈ એક જણ ખેંચે છે અને કહે છે, મૈયા માખણ દે, માખણ દે. ત્યાં બીજો ચોટલો પકડીને ખેંચે ને કહે, મૈયા માખણ આપ, માખણ આપ. યશોદાજીનું મુખ જાણે ઝૂલો બની ગયું. એક આ બાજુ ખેંચે, એક આ બાજુ ખેંચે. યશોદામાને એટલો બધો પ્રેમ આવ્યો કે બંનેને ગોદમાં લઈ લીધા. રોહિણીજી દોડતા દોડતા માખણ લઈ આવ્યા. એક માખણનો પેંડો શ્યામના ખવડાવ્યો અને બીજો રામને. પણ છોટે સરકારને ભારે લોભ લાગ્યો કે આટલે કઈ મજા ન આવી. તેઓ કહેવા લાગ્યા, મૈયા ઓર દે ને, થોડા ઓર દે. મૈયા અગાઉ જોયેલી વાત ભૂલી ગયા હતા કે લાલાએ નાના એવા પેટમાં સાગર બતાવેલો. યશોદાજીને થાય છે, મારા કાનાનું પેટ નાનું છે અને લાલો વધારે માખણ ખાય છે. દાવ કરતા ક્યાંક એને પેટમાં દુખશે તો, ક્યાંક એને પચશે નહીં તો. એટલે કે છે, લાલો વધારે માખણ ખાય તો તેને પચે નહીં. એટલે કહે છે, હું તને હવે વધારે માખણ નહીં આપું. શ્યામજી બલરામજીને ઈશારો કહે, દાદા, તે નહીં આપે તો ઘર આપણા બાપનું છે. સીધી રીતે આપે તો ખાવામાં મજા નથી આવતી, ચોરીને ખાવામાં ઓર મજા આવે. યશોદામાં ઘરના કામકાજમાં લાગ્યા. તાજું વલવેલું સુંદર મજાનું માખણ એક માટીની ગોરસીમાં મૂક્યું. તે જોઈને શ્યામજીના મુખમાં ક્યારનું પાણી આવે છે. ક્યારે માતા આઘા પાછા થઈને માખણ હું ખાઈ જાઉં. માતાજી આઘા પાછા થયા. લાલાજી ચારે બાજુ ભયભીત નેત્રથી જોવે છે. આખી દુનિયાને ભય પમાડવા વાળો કેવી લીલા કરે છે. પછી પોતાની કામડીથી પેલી ગોળી ઢાંકી દીધી એટલે ખબર ન પડે ને. નંદ ભવનમાં એક મણિકોઠો છે. તેમાં ચારે બાજુ કાચ ચડેલા. આજે પણ પ્રાચીન સમયના મંદિરોમાં
આવા મણિકોઠા હોય છે. શ્રી ઠાકોરજીના સૈયા મંદિરમાં તો કાચ હોય, પરંતુ પ્રાચીન સમયમાં મણિકોઠામાં પણ કાચથી જડાયેલા રહેતા હતા. બહુ પ્રાચીન મંદિરો હોય ને એમાં આ બધું હોય. મને એમ છે કે અમે એકવાર પોરબંદર ગયા હતા, તો આ જેનો બંગલો હતો ને, મહારાજ નિવાસ જેમાં રહેતા હતા, એમનો જે હવેલીના અંદર જોયું હોય ને તો બધે મણિકોઠા કાચ ને બધું એકદમ સરસ હવેલી. ગોવિંદજી મણિકોઠામાં ગયા, બારણું બંધ કર્યું, સાથે કામળમાં ઢાંકેલી પટકી પર લઈ ગયા. તેઓ મણિકોઠામાં એકલા હતા. તેમણે વિચાર કર્યો, હવે અહીંયા મને કોણ મારવાનું છે? નિરાંતે માખણ ખાઈશ. કાનજી બહુ મુગ્ધ છે. ગોળી ઉપરથી કામળી ઉઠાવી, ગોળીમાં જમણો હાથ નાખ્યો, બરાબર પલાઠી વાળીને બિરાજ્યા છે. સામે દર્પણ હતું. હાથમાં ઉઠાવેલો માખણનો લોંદો મુખમાં મૂકવા જાય ત્યાં અરીસામાં પ્રતિબિંબ દેખાયો. તેઓ ગભરાઈ ગયે. મનમાં વિચાર કર્યો, આ વળી કોણ આવ્યો? તેમણે પૂછ્યું, અરે લાલા, તું ક્યાંથી આવ્યો? લે થોડું તું ખાઈ લે, પણ માને કહેતો નહીં. હાથમાં લીધેલો લોંદો અરીસા પર લગાવી દીધા. પ્રભુજીએ માન્યું કે પેલો ખાઈને ભાગી જશે. ફરી પાછું માખણ લીધું, ત્યાં બીજી દિશામાં બીજું પ્રતિબિંબ દેખાય. તે લોંદો તેને ચોપડો કે લે તુંય ખા, પણ માને કહેતો નહીં. ત્રીજી બાજુ તો ત્યાં પણ દેખાયું. શ્યામજી વિચાર કરે, એકી સાથે આટલા બધા ક્યાંથી આવી ગયા? આમ અરીસા ઉપર માખણ લગાવતા લગાવતા તેમના માટે તો બહુ થોડું જ રહ્યું. એટલું માખણ ખાધું તો ખરું, પણ પેટ ભરાયું નહીં. ચોરીના માખણમાં ચટાકો પડ્યો. તેમણે મનમાં નક્કી કર્યું કે માં આપે તો એવું ચોરીને ખાવાનું. ચોરીને ખાવામાં જે મજા છે ને, એ ડાયરેક્ટ મળે એમાં મજા નથી. અને આપે તો એવું ચોરીને ખાવાનું. જેના પર ભગવાનની કૃપા હોય ને તેને તમે આપો કે ના આપો, તે પોતાના ભાગની વસ્તુ મેળવી લે છે. માખણ ચોરી લીલાનું આ રહસ્ય છે. પ્રભુ તેને પોતાનો કરીને માને છે. એને ઊંડાણમાં મૂકેલી વસ્તુને પણ પ્રભુ ચોરી કરીને લઈ જાય છે. આ ચોરી નથી, આ તો કૃપા છે. સામાન્ય કૃપા નથી, મહત કૃપા છે. મોહનજીએ નક્કી કર્યું કે હવે તો મૈયાનું માખણ ચોરીને જ ખાવાનું. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. એક ભગવદીયનો પરિચય પૂજ્ય નવનીત પ્રિય શાસ્ત્રી એમના દાદાનો આપણને કે આ વૈષ્ણવ કેવા હતા. કેવા હશે વૈષ્ણવ કે નવનીત પ્રિય શાસ્ત્રી એનો આછો એવો અછડતો ખ્યાલ આપણને આપે છે. પૂજ્યપાદ પરમ ભગવદીય દાદાજીના અંતરવાસી સેવારત સવિતાબેન શાંતિલાલ પરીખના લેખનમાંથી સંક્ષિપ્ત. કેવા હતા તે ભાઈ? ગુણગાન તેમના કેટલા ગાયે. તેઓ પરમ ભગવદીય દેવીજીવ હતા. ખેડા મંદિર બેઠકમાં તેમણે ખૂબ સેવા કરી. સેવા, રીત, શ્રૃંગાર, વસ્ત્ર, સામગ્રી, કીર્તન વગેરેના યોગ્ય ક્રમ સમન્વયનો તેમને ખૂબ જ જ્ઞાન હતો. તાર સ્વરે ઉચ્ચ કંઠે તે કીર્તનો કરતા. અવાજ તો ભાગોળે પહોંચે. પહાડી રાગ છતાં મધુરતા તેમાં છલકાય. સંગીતનું પણ તેમને પૂરું જ્ઞાન. નાનપણથી ગરીબાઈમાં તેઓ ઉછરેલા. ખૂબ સાદા છતાં ખૂબ ઉદાર.
ખેડાના હોવા છતાં અમને તેમનો સવાસ ખૂબ મોડો થયો. તે અમારા કમભાગે. મારા પતિ તો તેમના પર વારી જતા. 20 વર્ષના પરિચયમાં પણ લાભ તો થોડો જ લેવાયો. અમે તો સૌ તેમને ભાઈ કહેતા. પાછળથી સંબંધ ગાઢ થયો હતો. તેમના જેવી પુષ્ટિ ભક્તિ વાળી શ્રી ભાગવત કથા કરનાર ગુજરાતમાં કોઈ નહીં. શરૂઆતમાં 7 દિવસની સપ્તાહ કરતા. પાછળથી તો ભાગવત વૃત્તિ છોડી દીધી. પછી તો કથા મહિનો, 1.5 મહિનો, 2 મહિના ચાલે. આપણે ગૌશાળામાં કેટલી ચાલી, અને તોય પાના તો વાંચ્યા હો જ, બાકી જ રાખ્યું. કથામાં સૌ પ્રથમ તેઓ ભાગવતજીનું પૂજન કરે. નિરંજન વખતે નીચે ઉતરીને ઊભા રહે. મુખ્ય કોઈ વ્યક્તિ મનોરથી વ્યાસ પૂજન કરે. પછી કથા આરંભ થાય. પછી પૂજન કે અવાજ કાંઈ ન થાય. પ્રભુના ગુણગાન કરતા તેમના મુખમાંથી જાણે અમૃત ઝર્યા કરે. ગુણગાન કરતા તેમના મુખમાંથી અમૃત ઝરે, જાણે પીધા જ કરીએ. પછી જાણે કાંઈ બાકી ન રહે. પણ આપણા જેવાના સમજ અને આચારમાં ઉતરવું સહેલું. શું આ બધું સહેલું છે? તેમણે તો ઘણું આપ્યું. જેના પર પ્રભુની કૃપા હશે, જેવું ભાગ્ય હશે તેવું ઝીલાશે. જો કથામાં હજારો માણસ બેઠા હોય, કોઈને આખી કથા યાદ હોય, કોઈને અમુક પ્રસંગ યાદ હોય, કોઈને અમુક કીર્તન યાદ હોય, અને કોઈને ઊંઘ ઘરે ન આવતી હોય તો અહીંયા આનંદથી ઊંઘી ગયા હોય. ને ઘણા મોબાઈલ જોતા હોય, ઘણા એકબીજા વાતો કરતા હોય. વચ્ચે એકવાર આપણે ક્યાં ગયા હતા તો એક બેન સિંગ ચણા લાવ્યા હતા. તો ચણાના સિંગના ફોતરા ઉડાડે નીચે નાખે. એટલે મને એમ કે ખાતા હશે. આખી કથા મેમણે એ કર્યો અને ડબ્બો ભર્યો. એટલે મેં કીધું આ ફોતરા અહીંયા નહીં ખા. મને કે ઘરે ટાઈમ નથી મળતો, એટલે અહીંયા અઠવાડિયામાં બધું થઈ જશે. અમારે જવું શીલાબેન વર્લ્ડ ટૂર કરવા. એટલે મારા વરને એ કહે કે ભૂખ લાગે કાંઈ ન હોય ને તો સિંગ. પણ એને છે ને તમે તૈયાર મળે લાવતા, એ ઘણી વાર ખોરી આવે. એટલે ઘણા આય કરતા હોય.